સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલ રાત્રે તોડફોડ અને રસ્તા પર ટાયર સળગાવવાની બનેલી ઘટનાઓ બાદ આજે હિંમતનગરમાં અજંપાભરી શાંતિ છવાઈ હતી। આજે સવારે તોફાની ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી। પોલીસે તોફાની ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા। શહેરમાં ઠેર ઠેર પોલીસ ગોઠવી દેવામાં આવી તો પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ પર સહકારી જીન વિસ્તારના અંતેશ્વર મહાદેવ વિસ્તારમાં પોલીસ પર યુવાનોએ પથ્થરમારો કરતા પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી। ગત રાત્રિએ પણ પોલીસે ટોળાને વિખેરવા માટે 35 થી વધુ સેલ છોડ્યા હતા તો 2 થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત બંધની જાણ થતા જનજીવન પર પણ તેની હજુ અસર વર્તાઈ નથી, પરંતુ દુકાનદારોએ સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખી હતી। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ક્ષિતિજ। ક્ષિતિજ, હાલમાં શું અપડેટ્સ છે? હા કૃષ્ણા, ગત રાત્રિએ થયેલા તોડફોડ ટાયર સળગાવવાની ઘટનાઓ બાદ આજે સવારે પણ 500 જેટલા યુવાનોનું ટોળું હિંમતનગર નેશનલ હાઈવે નંબર 8 ઉપર ચક્કાજામ આવ્યું હતું। ત્યારે પોલીસે લોકોને અટકાવ્યા હતા। આ લોકોએ પોલીસનું કીધેલું ના માન્યું અને પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો તો પોલીસે 5 ટીયર ગેસના સેલ છોડી અને ટોળાને વિખેરી નાખ્યું હતું। ગત રાત્રિએ પણ 35 ટીયર ગેસના સેલ છોડીને ટોળાને વિખેરવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો। મોડી રાત સુધી હિંમતનગરના હાઈવે વિસ્તાર, સહકારીજીન વિસ્તાર, મહેતાપુરા વિસ્તારમાં રોડ ઉપર ટાયરો મૂકીને આ લોકોએ સળગાવ્યા હતા। અત્યારે હાલમાં પણ હિંમતનગરના અનંતેશ્વર મહાદેવ વિસ્તારમાં કેટલાક યુવાનોએ ગાડીઓના ટાયરો સળગાવ્યા છે। કૃષ્ણા જી, આભાર ક્ષિતિજ માહિતી આપવા માટે।